નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે વર્ષોથી સંકળાયેલા છે એ વિદ્યાર્થીઓના સપોર્ટના કારણે આજે આપણી જે ચેનલ છે ધ દિવાલીપુરા યુથ એ 12,80,000 સબસ્ક્રાઇબરને ક્રોસ કરવા માટે જઈ રહી છે અને ગુજરાતની અંદર એજ્યુકેશન સેગમેન્ટમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ બની ગઈ છે। તમે જુઓ તો આપણી પાસે સૌથી પહેલું એજ્યુકેશન સેક્શનનું ગોલ્ડ પ્લે બટન પણ છે, સિલ્વર પ્લે બટન બી આપણે સૌથી પહેલાં જ લીધેલું હતું। મતલબ કે આમ જોવા જઈએ ને તો વિદ્યાર્થીઓનું એક કનેક્શન આ ચેનલ સાથે સંકળાયેલું છે। તો વિદ્યાર્થીઓ જ કહેતા હોય છે કે સર તમારું મોટિવેશન એ જ તમારો પ્રેમ છે અને એના લીધે જ અમારા રિઝલ્ટની અંદર નાના મોટા સુધારા થાય છે। તો હું થોડીક 2-4 વાતો તમારી જોડે કરવા માટે આવેલો છું। છેલ્લા 2 વર્ષથી આપણે પરીક્ષાની આગલી રાત્રે વાવાઝોડાનું સેશન કરીએ છીએ, મતલબ કે એક ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, વિદ્યાર્થીઓને ઓબ્જેક્ટિવ્સ વગેરેની અમે તૈયારી કરાવીએ છીએ, થોડું ગાઈડન્સ આપણા ટીચર્સ દ્વારા આપવામાં આવે છે અને આની અંદર વિદ્યાર્થીઓનો હજારોની સંખ્યામાં પ્રતિસાદ મળે છે। મતલબ કે એ જે વિડીયો લોન્ચ થાય એની થોડીક જ કલાકોમાં 4 થી 5 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય છે અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે, બીજા દિવસે પોતાનું બોર્ડનું પેપર આપવા માટે જાય અને વિદ્યાર્થીઓને કંઈક અલગ જ એક્સપિરિયન્સ થાય છે। તો એ વિદ્યાર્થીઓની અંદરથી એવી ઈચ્છા હોય છે કે અમારે વિક્કી સરને મળવું છે, સર અમારે તમારી જોડે ફોટો ખેંચાવો છે, સર અમારે તમારી જોડે સેલ્ફી લેવી છે, સર તમને ફિઝિકલી મળવું હોય તો અમે ક્યાં આવી શકીએ। હવે તમે જુઓ આપણી કમ્યુનિટી કેટલી મોટી છે, 12,80,000થી બી વધારે વિદ્યાર્થીઓ છે। હવે જો બધાને બરોડા બોલાવું તો તકલીફ પડે। તો છેલ્લા 2 વર્ષથી આપણે શું કરીએ છીએ કે અલગ અલગ સિટીની અંદર સેમિનાર અરેન્જ કરીએ છીએ અને એ સેમિનારની અંદર આપણે વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ બી પ્રોવાઈડ કરીએ અને એના બદલામાં વિદ્યાર્થીઓનું એક મીટઅપ પણ થઈ જાય। મતલબ કે તમે જુઓ તો 2022ની સાલની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી કે પર સેમિનાર 500 થી 700ની આસપાસ વિદ્યાર્થીઓ આવતા હતા। હવે 2023ની અંદર અમે ચેક કર્યું તો સુરત, ભાવનગર અને અમદાવાદ જેવી મોટી સિટીમાં એક સાથે એક ટાઈમની અંદર 1500 થી 2000 જેટલા સ્ટુડન્ટ્સ પણ આવેલા છે, આ રેકોર્ડ થયેલા છે। તો આ મેજર સિટીની અંદર અમે ગયા વર્ષે સેમિનાર કર્યા હતા, અલગ અલગ 6 જગ્યાએ, એક વડોદરાની અંદર, અમદાવાદમાં, સુરતમાં, રાજકોટમાં, ભાવનગરમાં અને લુણાવાડામાં। તો જે બાકીના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે, આપણા ગુજરાતમાં તમે જાણો છો કે 29 જિલ્લાઓ છે, તો એ વિદ્યાર્થીઓની પણ ઘણા વર્ષોથી ઈચ્છા છે કે સર અમારી જોડે તો મીટઅપ રાખો, અમે દૂર નથી આવી શકતા। તો આ વખતે અમારી ટીમે ડિસાઈડ કર્યું કે આપણે અલગ અલગ 20 સિટીની અંદર મીટઅપનું અરેન્જ કરીએ। પણ તમે જાણો છો કે ગુજરાત ઘણું મોટું છે અને દરેક જગ્યાએ પહોંચવું ફિઝિકલી પોસિબલ નથી હોતું। તો તમારા સપોર્ટથી, મતલબ કે તમે ઈચ્છી રહ્યા છો કે ભાઈ સર અમારા શહેરની અંદર આવે અને સેમિનારનું અરેન્જ કરીએ, તો અમે તો ફ્રી ઓફ કોસ્ટમાં જ વિદ્યાર્થીઓ માટે અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ, પણ ત્યાં જગ્યાનું અરેન્જમેન્ટ કરવું, બાકી બધી જે બીજી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની વિદ્યાર્થીઓને, એ માટે કોઈ હોસ્ટની જરૂર પડે। તો અહીંયા નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે ઈચ્છતા હોય કે ભાઈ વિક્કી સર અમારા શહેરની અંદર પણ આવે, તો જે મેજર સિટીઝ છે, મતલબ કે વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને લુણાવાડા, આ બધી જે શહેરો છે ત્યાં તો ઓલરેડી મીટઅપ્સ કન્ડક્ટ થવાના છે, અલગ અલગ લોકેશન અને ડેટ પણ તમને મળી જશે। પણ આ સિવાયના બીજા 14 થી 15 અલગ અલગ સિટી, એ સિવાયના બી અમે તો ઈચ્છા રાખીએ છીએ ભાઈ 50 મીટઅપ થાય। તો વિદ્યાર્થીઓ જે જગ્યાએ, તમે ક્યાં રહો છો મને નથી ખબર, કઈ કન્ડિશનમાં કેવા ગામમાં રહો છો મને નથી ખબર, તો તમે જો અરેન્જ કરી શકતા હોય, મતલબ કે તમે તો કે ભાઈ અમે ક્યાંથી જગ્યાનું અરેન્જમેન્ટ કરીએ, તમે તમારી સ્કૂલ કાં તો તમારું જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય એને તમે જાણકારી આપી શકો છો કે ભાઈ વિક્કી સરને મીટઅપ અરેન્જ કરવું છે, તો શું તમે જગ્યા અને બાકીનું બધું ઇવેન્ટનું આયોજન કરી શકો એમ છો? જો એ હા કહેતા હોય તો ડેફિનેટલી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરશે અને તમારી જે શહેર છે, તમારું જે સિટી છે એની અંદર આપણે મીટઅપનું આયોજન કરવું છે કે કેટલાય વર્ષોથી ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા છે, તો દરેકે દરેક વિદ્યાર્થીઓને આપણે મળીએ, એ લોકોને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ અને વિદ્યાર્થીઓ આમ એક એન્જોયમેન્ટનો માહોલ હોય છે। તો તમે આમ જુઓ તો ગયા વર્ષે વિદ્યાર્થીઓ આમ અલગ અલગ ગિફ્ટ્સ લઈને આવજો। આ પેઇન્ટિંગ્સ એક વિદ્યાર્થીએ બનાવી હતી, તમે જુઓ તો બીજું એક આમ ફ્રેમ હે, જો બધાને ખબર નહીં આ ફોટો પ્રત્યે એ લોકોને એક લગાવ થઈ ગયો છે, દેખાય છે જો અલગથી દિવાલીપુરા યુથના લોગો સાથેની અલગ અલગ તમે જુઓ તો જો આ એક કાર્ડ બનાવ્યું છે એક વિદ્યાર્થીએ સરસ મજાનું, તમે જુઓ તો આપણા લોગો વાળી બી ઘણી બધી ગિફ્ટ્સ વગેરે। આ તો એક થોડી એવી મોમેન્ટો છે કે જે મેં સાચવીને રાખી છે। જો અંદર બધું લખેલું છે વિક્કી સર ઇઝ અ વેરી વેરી ગુડ ટીચર, પછી અહીંયા લખ્યું છે દિયા હે જ્ઞાન કા ભંડાર હમે, કિયા ભવિષ્ય કે લીએ તૈયાર હમે। તો આવી સરસ સરસ મજાની શાયરી અને જે શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ પાઠવતા હોય છે, તમે જુઓ તો અલગ અલગ મોમેન્ટોઝ પોતાની જાતે તૈયાર કરે અને
વિદ્યાર્થીઓ લઈને આવે. તમે જુઓ તો આવી રીતે સુવાચ્યો લખેલું, જે પોતાનો પ્રેમભાવ વિદ્યાર્થીઓ જ્યારે મળતા હોય છે ત્યારે રજૂ કરતા હોય છે. આ મંદિર તરફથી એક પ્રોવાઈડ કરવામાં આવેલું હતું. તો આ પ્રકારના ઇવેન્ટ આપણે અલગ અલગ શહેરની અંદર કરવાની ઈચ્છા રાખીએ છીએ. આ વર્ષે પ્લાનિંગમાં છે. તો તમારો સાથ સહકાર હશે તો ડેફિનેટલી તમારા શહેરની અંદર પણ આપણે મીટઅપનું આયોજન કરીશું. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મ. તમારે શું કરવાનું છે, એ ગૂગલ ફોર્મ તમે જે જગ્યાએ બોલાવવા માંગતા હોય ત્યાંના ઓનર સાથે, મતલબ કે જે હોસ્ટ હશે, કોઈ સ્કૂલ હોય કે કોચિંગ હોય, એ બોલાવવા ઈચ્છતા હોય કે ભાઈ વિકી સર અમારે ત્યાં પણ આવે અને વિદ્યાર્થીઓ સાથે મીટઅપ કરે, તો એને અહીંયા નીચે ફોર્મ આપેલું છે, ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભરી જશે ત્યારબાદ અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરશે. તો આપણે ડેફિનેટલી તમારા શહેરની અંદર પણ મીટઅપનું આયોજન કરીશું. અને આમ એક કહેવાય ને કે ભાઈ વિદ્યાર્થી અને એમના શિક્ષક બંનેનું એક મિલન થાય અને મજા આવે. વિદ્યાર્થીઓ દર વખતે જે લોકોએ ફિલિંગ કર્યું હશે ભૂતકાળની અંદર, એ લોકોને તમે પૂછજો, એ લોકોને ખરેખર મજા આવે છે અને એ લોકો પેરેન્ટ સાથે પણ આવી શકતા હોય છે. તો આ પ્રકારનું આયોજન આપણે દરેક શહેરમાં આ વખતે કરવાનું આયોજન કરી રહ્યા છે. તો એની અંદર તમારે ફક્ત ને ફક્ત આ વિડીયો તમે જો ઈચ્છતા હોય તો તમે જે સ્કૂલમાં કાં તો પછી કોચિંગમાં જતા હોય ત્યાં આ વિડીયોને શેર કરવાનો છે ને એમને કહેવાનું છે કે તમે જો ઈચ્છા રાખતા હોય તો વિકી સર આવવા માટે તો તૈયાર છે. તો શું આપણી સંસ્થા એમની માટેની બધી આયોજન કરી શકશે? જો આ બધું ઓકે થશે તો ડેફિનેટલી તમારા શહેરની અંદર પણ એ પ્રમાણેનું આયોજન કરીશું. મારી પાસે તમારી માટે એક સરપ્રાઈઝ પણ છે, તો એ બી હું તમને જણાવીશ ત્યાં જ્યારે તમને મળીશું ત્યારે. કાં તો તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્વાઇટ કરશો ત્યાંના ઇન્સ્ટિટ્યૂટવાળા બી તમને જણાવશે, કાં તો સ્કૂલવાળા પણ જણાવશે. તો ડેફિનેટલી આપણે મળીએ છીએ. જેવી તમારી બોર્ડ એક્ઝામ ખતમ થાય, બોર્ડ પરીક્ષાનો સારી રીતે તમને શુભેચ્છાઓ પાઠવું છું, પરીક્ષા સારી રીતે આપજો. ત્યારબાદ જો તમને ઈચ્છા હોય કે મારે વિકી સરને મળવું છે તો ડેફિનેટલી તમારા સિટીમાં જે ડેટ અને લોકેશન ડિસાઇડ થાય ત્યાં તમે પહોંચી જજો. તમારા વિકી સર તમને મળવા માટે ત્યાં પહોંચી જશે.